સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદને લઈને ભોગાવો નદી બે કાંઠે વહેતી જોવા મળી। શહેર સહિત જિલ્લાભરમાં વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ। સુરેન્દ્રનગર વઢવાણ બંને જોડિયા શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। તો સુરેન્દ્રનગરમાં જે ભારે વરસાદ ખાબક્યો ત્યારબાદ ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે। સુરેન્દ્રનગર વઢવાણ જેનો આ રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદથી મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। રાજકમલ ચોક, શક્તિ ચોક, બસ સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। મોડી રાત્રિના વરસાદે વિરામ લીધા બાદ પણ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ તેનો આ પુરાવો। આણંદ શહેરમાં ભારે વરસાદથી રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। પૂર્વ પટ્ટી વિસ્તારમાં રસ્તાઓ પર નદી વહેતી થઈ। નૂતનનગર, બિલાલનગર, અમીના મંઝિલ, પાકીઝા સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ઇસ્માઇલનગરથી સામરખા ચોકડી માર્ગ પાણીમાં ગરકાવ થયો। દુકાનો મકાનો સુધી પાણી પહોંચી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। અરવલ્લીના મોડાસાના ઇટાડી ગામ નજીક ડીપ ઉપર પાણી ફરી વળ્યું। ઇટાડીથી ચીચનું જવાના રસ્તા પર આવેલા ડીપ પર પાણી ફરી વળ્યું, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદથી ગોબરી તળાવનો પાળો તૂટ્યો। વરસાદ અને ગટરનું પાણી તળાવમાં જતા પાળો તૂટ્યો અને ખેતરોમાં ગંદુ પાણી ઘૂસી જતા ઊભો પાક ધોવાયો। ખેતરો જળાશયોમાં ફેરવાઈ ચૂક્યા છે। ખેડૂતોને વાવણીનો ખર્ચ પણ માથે પડ્યો, ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી। એટલું જ નહીં, દર વર્ષે ખેડૂતોને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે, ત્યારે ખેડૂતોએ આ સમસ્યાના ઉકેલની માંગ કરી છે। જે પાળ બાંધવામાં આવ્યા હતા ગોબરી તળાવના એ તૂટી ગયા અને જેના કારણે અમારા ખેતરમાં પાણી આવ્યું છે, જેના કારણે જાનહાનિ, પશુપાલકો બધામાં નુકસાન થયું છે। અમારા ઓછામાં ઓછા 15 વીઘા જે જમીનમાં વાવેતર કરેલું હતું તે એનું પણ નુકસાન થયું છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કઠવાડાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા। વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદના કારણે કઠવાડાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। મધુ માલતી આવાસ યોજનાના મકાનો સુધીના માર્ગ પર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। તો કઠવાડાના વિસ્તારો જે પાણીમાં ગરકાવ, રસ્તો આખો જળમગ્ન થઈ ચૂક્યો છે। વાહન ચાલકોના જે વાહનો છે તેના આખા વ્હીલ પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિ। સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, કઠવાડાના કઈ કઈ એવી સોસાયટીઓ છે જે હવે જળમગ્ન થઈ ચૂકી છે અને લોકોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? દીપા, સીધા દ્રશ્ય હું આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય જે છે તે કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગનું છે અને આ જે સ્થિતિ જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે અમે પણ ઘૂંટણસમાં પાણી જે છે એમાં ઊભા છીએ અને એ જે છે પરિસ્થિતિ જે છે કે અત્યારે જે પ્રકારે વરસાદ વરસ્યો અને અત્યારે પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે અને તેના કારણે જે સ્થિતિ જે છે તે બદતર હાલત જે છે તે જોવા મળી રહી છે। આ કઠવાડા જીઆઈડીસી તરફ જવાનો માર્ગ જે છે ને આ ભાઈ જે છે એમનું બાઇક પણ બંધ પડી ગયું છે અને કઠવાડા જીઆઈડીસીથી આ મધુ માલતી આવાસ યોજનાના જવાના મકાન જે છે એ મકાન તરફ જવાનો આ રસ્તો છે કે આખો પાણીમાં ગરકાવ છે। અહીંયા ઘૂંટણસમાં પાણી છે, આગળ કેડસમાં પાણી છે, એટલા પાણી ભરાયા છે। એટલે કે અમે પણ ત્યાં મધુ માલતી આવાસ યોજનાના મકાનો કે જ્યાં પણ પાણી ભરાયા છે ને ત્યાં અમે જઈ શકીએ તેવી સ્થિતિ નથી, વાહનો ત્યાં જઈ શકે તેવી સ્થિતિ નથી। અત્યારે આપ જે જોઈ શકો છો માત્ર આજે બાઇક જે છે તેના ટાયર પણ ડૂબી ગયા છે એવી સ્થિતિ અને આગળ એનાથી પણ વધારે પાણી ભરાયા છે। એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે। પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અત્યારે
વરસાદ જે છે તે અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે જે પ્રકારે વરસાદ વરસ્યો દીપા, અને તેના કારણે શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, અને એમાં આ કઠવાડા જીઆઈડીસી વિસ્તાર જે છે તેમાં પણ જે એ વિસ્તારોમાં પણ જે જીઆઈડીસી તરફ જવાના જે માર્ગો જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અને લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જી દીપા. સંજય, શું દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે? અહીંના જે સ્થાનિકો છે તેઓ કેવા પ્રકારનો રોષ ઠાલવી રહ્યા છે? બિલકુલ દીપા, કેટલાક લોકો જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જે સ્થિતિ જે દર વર્ષે અહીંયા જે સ્થિતિ સર્જાય છે, અને એ ક્યાંક ને ક્યાંક એ આપણે લોકો પાસેથી જાણીશું. પણ એ છે જરૂરથી કે જ્યારે પણ વરસાદ વરસે છે ને આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળતું હોય છે. શું આ જ સ્થિતિ દર વર્ષે આવી સ્થિતિ આ દર વર્ષે સાહેબ આ સ્થિતિ જ હોય. સરકાર કશું સામે જોતી નથી. પાણીથી કોઈ નિકાલ નહીં. પાણીના નિકાલની કોઈ દીપા વ્યવસ્થા નથી. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, અને અત્યારે પણ આપ જે જોઈ શકો છો કે હાલત અહીંયા લોકોની ખરાબ જે છે. જે મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં પાણી ભરાયા છે તે પ્રકારના જે છે વિગતો પણ મળી રહી છે, પરંતુ હાલત એવી છે. હું ફરી એ દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ સીધો જે રોડ જોઈ રહ્યા છો એ જીઆઈડીસીનો રોડ છે, અને મધુમાલતી આવાસ યોજનાના મકાનો તરફ જવાનો આ માર્ગ છે કે આખો પાણીમાં ગરકાવ છે, અને જે છે હાલત અત્યારે બદતર થયેલી છે. જળમગ્ન આખો વિસ્તાર જળમગ્ન થયો હોય તે પ્રકારના દ્રશ્યો દીપા અહીંયા જોવા મળી રહ્યા છે. જી આભાર સંજય, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કઠવાડામાં. અહીં અનેક સોસાયટીઓ જે આવેલી છે તે પણ જળમગ્ન થઈ ચૂકી છે. લોકોના વાહનો ખોટકાયાની સમસ્યાઓ સર્જાઈ છે, અને હવે તેમને આ વાહનો ઠીક કરાવવા માટેનો ખર્ચ પણ માથે પડશે. આખા જે ટાયર છે તે વાહનોના તે ડૂબેલા જોવા મળી રહ્યા છે. સુરતના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત. ઉપરવાસમાં સતત વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ, તો રાંદેરનો વિયર કમ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ. હાલ ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી, તો રાંદેરના વિયર કમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર સુધી જોવા મળી છે. ફક્ત 4 મીટરની સપાટી વટાવતા કોઝવે ઓવરફ્લો થવાની શક્યતા. હાલ કોઝવેમાંથી 2,98,565 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. હવે આગળ વાત કચ્છની કરીએ, જ્યાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં કાર ફસાઈ. સ્થાનિક લોકોએ કારને બચાવી. પાણીના પ્રવાહમાં ચાલક અને અન્ય લોકો બેઠેલા હતા, અને તે સમયે જ કાર ફસાઈ ગઈ. સ્થાનિકોએ પાણીના પ્રવાહમાં પણ ધક્કા મારીને કારને બહાર કાઢી હતી. ભયજનક પાણીમાં વાહન પસાર ન કરવા પ્રશાસને અનેકવાર સૂચના આપી છે. નખત્રાણાના મુખ્ય વોકડામાંથી વાહન પસાર ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.